ગીતાના 14મા અધ્યાયનો 18મો શ્લોક જો તમે વાંચો તો ભગવાને એમ કહ્યું કે સાત્વિક લોકો મર્યા પછી ઉર્ધ્વ લોકોમાં જાય, રાજસી લોકો મર્યા પછી ફરી મૃત્યુ લોકમાં જન્મે, અને તામસી લોકો જે ખૂબ લસણ ડુંગળી ખાતા હોય, સવારે સૂર્યોદય પહેલાં ઉઠીને ચા કોફી ને ભજીયા ખાતા હોય કે ચા સાથે પરાઠા કે ભાખરી ખાતા હોય, પણ ભગવાનનું ભજન આરાધન સુમિરણ કરે જ નહીં. પૈસો મારો પરમેશ્વરને, બૈરી મારી ગુરુ, છોકરા મારા શાલિગ્રામ, તો પૂજા કોની કરું, એવી જેમની તામસી મતિ છે અર્જુન, એવા લોકો મર્યા પછી અધોગતિમાં જાય છે. અધોગતિના બે ભેદ છે. એક તો મર્યા પછી નરકોમાં જાય, અને એક મર્યા પછી સાપ ને વીંછી ને અજગરની યોનિઓમાં જાય. પણ બુદ્ધિમાન તે છે કે જીવતા જી સમર્થ સદગુરુની શરણમાં જઈ એમના ચરણોમાં વિચારયુક્તની શ્રદ્ધા વધારીને પોતાની મતિને સતી બનાવી દે, એ વ્યક્તિ તો મુક્ત બની જાય છે.